નમસ્કાર, ટીચર ભરત સુતરિયા, ડૉક્ટર ફોર ફેલર. આજે 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. સાયન્સ અને કોમર્સ બંને પ્રવાહનું ખૂબ સારા માર્ક્સ વિદ્યાર્થીઓ લાવ્યા હશે. ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓને નિરાશાજનક પરિણામ આવ્યું છે. તો કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. શું વિદ્યાર્થીઓને નાપાસ થવું હોય છે ખરું? શું વિદ્યાર્થીને ઓછા માર્ક્સ લાવવા હોય છે ખરા? શું વિદ્યાર્થીને કેટલીક કોટેવો પાડવી હોય છે ખરી? નહીં. શું બાળકને આપણે જેવો છે એવો સ્વીકારીને ફરીવાર મોકો આપીએ છીએ કે ખરા? શું આપણે જિંદગીના બધા જ તબક્કાઓની અંદર સફળ છીએ ખરા? નહીં. માણસ પોતાની જિંદગીની અંદર ક્યારેક ને ક્યારેક તો નિષ્ફળ જતો જ હોય છે. એમાંથી એને ઉઠવાનો મોકો મળવો જોઈએ. હા, વિદ્યાર્થીઓનો ઈરાદો એવો નથી હોતો કે જે નાપાસ થાય. આના માટે થઈને આપણે સ્વીકૃતિ હોવી જોઈએ. ફેલ થવાના કેટલાક કારણો છે. મોબાઈલની વધારે પડતી ટેવ પડી ગઈ હોય અને પાડવી ના હોય, પડી ગઈ હોય. કોઈ વિદ્યાર્થીને બગડવું ના હોય પણ ટાઈમપાસ થતો હોય. વિદ્યાર્થીનું બેઝમેન્ટ નબળું રહ્યું હોય, વિદ્યાર્થીને તોફાન કરવાની ટેવ પડી ગઈ હોય. આવા ઘણા બધા કારણોસર બાળકનું રિઝલ્ટ નબળું આવ્યું હોય તો મૂંઝાવાની જરૂરિયાત નથી. બાળક જેવું છે એવું સ્વીકારીને શું આપણે એને ફરીવાર મોકો આપી શકીએ ખરા? તો બાળક ચોક્કસ સારું પરિણામ લાવી શકે છે. છેલ્લા 7 વર્ષથી અમે માઇક્રો એજ્યુકેશનની અંદર સ્પેશિયલ ફેલ થયેલા બાળકો માટે કામ કરીએ છીએ. ખૂબ સારું રિઝલ્ટ આવી રહ્યું છે. બાળકો જેવા છે એવા સ્વીકારીને એની સાથે કામ કરીએ છીએ. મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી બાળકો સાથે કામ કરીએ છીએ. એની હેબિટો સુધારીને એની સાથે કામ કરીએ છીએ. અને એ હોંશે એના જે કાંઈ ગુનાઓ હોય, વાંક હોય, બરાબર, એની ઉણપ હોય એ કહી દેતા હોય છે. અને પછી પણ એ બાળક જેવો છે એવો સ્વીકારીને એની સાથે કામ કરવામાં આવે છે. તો આના માટે થઈને હાફ ડે, ફૂલ ડે, હોસ્ટેલનું આયોજન ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે થઈને બરાબર અમે અવેલેબલ છીએ. ખૂબ સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે. સ્પેશિયલ જુલાઈની અંદર બાળકો બધા વિષયની અંદર પાસ કઈ રીતે થઈ જાય, પાસ થયેલા બાળકોને ગેરંટેડ રિઝલ્ટ આપણે આપીએ છીએ કે માર્ક્સ તમારા કઈ રીતે વધે. તો આના માટે થઈને તમે અમારી સાથે ચોક્કસ જોડાઈ શકો છો. તમારી એક મુલાકાત તમારા બાળકનું ભવિષ્ય બદલી શકે છે. સિસ્ટમ સામાન્ય રીતે બાળકો સાથે પ્રેમપૂર્વકની હોય છે, યોગ્ય મેથોડોલોજીની હોય છે. બાળક જેવો છે એવો સ્વીકારીને એની સાથે કામ કરવાની હોય છે. આ ઉપરાંત એને ફરીવાર સન્માન અપાવવાની સિસ્ટમ હોય છે. કારણ કે કોઈને અપમાનિત ના થવું હોય. તો આજે જ અમારી સાથે જોડાઓ. જય હિન્દ, જય ભારત.